શહેર જિલ્લામાં ફરજ બજાવતા અંદાજે 300 જેટલા હોમગાર્ડ્સના જવાનો માનદ વેતનથી વંચિત રહેતા કફોડી હાલતમાં મુકાયા। શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની મદદમાં હોમગાર્ડ જવાનોને ફરજ સોંપવામાં આવે છે, પરંતુ છેલ્લા 3 માસથી હોમગાર્ડ જવાનોને માનદ વેતન ચૂકવવામાં ન આવતા તેમના પરિવારો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા। અંદાજે 300 જેટલા હોમગાર્ડ જવાનોને દૈનિક મળવાપાત્ર 304 રૂપિયાનું ભથ્થું હજુ સુધી મળ્યું નથી। આ રીતે અંદાજે 8 લાખ કરતાં વધુ રકમનું ચૂકવણું જવાનોને હજુ સુધી કરવામાં આવ્યું નથી। તેથી હોમગાર્ડ જવાનોમાં નારાજગીની લાગણી જન્મી હતી। હોમગાર્ડ જવાનોને મળવાપાત્ર માનદ વેતનની ગ્રાન્ટ રાજ્યના ગૃહ વિભાગ મારફતે આવે છે, પરંતુ નિયમિત ગ્રાન્ટ ન આવવાના કારણે હોમગાર્ડ જવાનોને આર્થિક અગવડતાનો ભોગવવી પડે છે। ટૂંકા માનદ વેતનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોની કાર્યનિષ્ઠા બદલાય તે પહેલા સરકાર જરૂરી ગ્રાન્ટ ફાળવે તેવી માંગ ઉઠવા પામી હતી।